સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારે પંજાબી શાક આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું। 5 સભ્યોમાંથી એક બાળકીનું મોત નીપજ્યું છે, જ્યારે 4 લોકો સારવાર હેઠળ છે। હાલ સમગ્ર મામલે તેમની તપાસ કરવામાં આવી રહી છે। સુરતના વરાછા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે, જેમાં એક 5 વર્ષની માસૂમ દીકરીનું મોત નીપજ્યું છે। શનિવારે 15 ઓગસ્ટની રાત્રે આ પરિવારે શીતલ રેસ્ટોરન્ટમાંથી 2 પંજાબી શાક મંગાવ્યા હતા। આ ભોજન લીધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી અને તેઓએ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। હોસ્પિટલમાં સારવાર દરમિયાન 5 વર્ષની બાળકી આર્યાનું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય 4 સભ્યો, જેમાં માતા પિતા અને તેમની બીજી 2 દીકરીની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। મારું નામ ભાવેશભાઈ બાલાભાઈ કલસરિયા, ગામ બાબરિયાધાર। હું રહું છું કામરેજ સુરતની અંદર, અને આ જે ઘટના બની છે તે મારા કાકાના દીકરા અશોકભાઈ ચકુરભાઈ કલસરિયા, એના આખા પરિવારને આ ફૂડ પોઈઝન થયું છે। શીતલ રેસ્ટોરન્ટની અંદર જે ઈસરકુપામાં આવેલું છે ત્યાંથી 15 તારીખે સાંજે 2 શાક લઈ આવેલા અને ઘરે જમ્યા। પછી એ જ રાત્રિએ એટલે વહેલી સવારે 16 તારીખે વહેલી સવારે એ અશોકભાઈને અને એની સૌથી નાની 5 વર્ષની દીકરી એને પેટમાં દુખાવો થયો, અને ત્યાર પછી સવારે 9 વાગે એને નજીકના ક્લિનિક ઉપર સારવાર લેવા માટે ગયા, તો ત્યાં એણે બોટલો ચડાવ્યા અને દવા આપી। સાંજ સુધી રાહ જોઈ, કોઈ રાહત થઈ નહીં। પછી બીજા દિવસે પણ સવારે તકલીફ વધી। ભોગ બનનારના પરિવારે જણાવ્યું હતું કે 16 ઓગસ્ટના રોજ વહેલી સવારે 4 વાગ્યે અશોકભાઈ અને તેમની એક દીકરીને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો અને સવારે 9 વાગ્યે સ્થાનિક ક્લિનિકમાંથી દવા લીધા બાદ બોટલ ચડાવી હતી, પરંતુ દુખાવો ઓછો ન થતા અને બપોર પછી વધારે તબિયત લથડવા લાગી હતી। પરિવારની તબિયત વધુ બગડતા 5 થી 7 ડોક્ટરોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા। જોકે ઇમરજન્સીમાં લાવ્યાના 15 થી 20 મિનિટમાં જ માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે। ને બાકીની 2 દીકરીઓ અને અશોકભાઈના વાઈફ, એને પણ આ તકલીફ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટીની થઈ, એટલે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા। હવે રિપોર્ટ આવે એ પહેલાં જ આ આર્યા નામની જે 5 વર્ષની દીકરી છે એને ખૂબ જ આંચકી જેવું લાગ્યું અને આંખું તરવા લાગી, એટલે તાત્કાલિક સદવિચારમાં અમે દાખલ કરી। દાખલ કરતાં જ 15 થી 20 મિનિટની સારવાર દરમિયાન જ અમે હાજર હતા અને એને ફૂડ પોઈઝનના હિસાબે એનું ડેથ થયું। અને પછીના પેશન્ટ જે છે 4, અશોકભાઈની 2 દીકરી અશોકભાઈ અને અશોકભાઈના વાઈફ જ્યોત્સનાબેન, એને પણ ત્યાં સદવિચારમાં દાખલ કર્યા અને એને પણ ફૂડ પોઈઝનના રિપોર્ટ આવ્યા છે। હવે જે બનવાકાળ બન્યું છે, આ આર્યા નામની 5 વર્ષની દીકરી, એના કારણે જ ડેથ થયું છે, તો અમારી આખા પરિવારને, અશોકભાઈને ન્યાય મળે, અમારા પરિવારને ન્યાય મળે કે આવું શેના કારણે થયું, અને અશોકભાઈની દીકરી આર્યા 5 વર્ષની જે ઓફ થઈ ગઈ છે। મૃતક બાળકીના મૃતદેહને પેનલ પીએમ અર્થે મોકલવામાં આવ્યો છે। પીડિત પરિવારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ સાથે અપીલ કરી છે કે આ ઘટના અંગે તટસ્થ તપાસ કરવામાં આવે અને ખોરાકની ગુણવત્તામાં બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી કલસરિયા પરિવારને યોગ્ય ન્યાય અપાવવામાં આવે। આ રિપોર્ટ અત્યારે પોસ્ટમોર્ટમ વિભાગમાં આપેલી છે સાંજે, અને અત્યારે રિપોર્ટનું કામ ચાલુ છે। એ રિપોર્ટના આધારે અમે તંત્ર પાસે, બધા જ મહાનુભાવો પાસે અને સમાજ પાસે એવી માંગણી કરીએ છીએ કે અમારી અશોકભાઈની દીકરી જે સાથે અન્યાય થયો, અશોકભાઈને પરિવાર સાથે અન્યાય થયો, તેને ખૂબ ન્યાય મળવો જોઈએ। જે ઘટતું ઘટતું હોય તંત્રને અપીલ કરીએ છીએ। અને અશોકભાઈના વાઈફ ગણીએ તો ગઈકાલે સિરિયસ હતા, જ્યારે એને આ ખબર પડી કે આવું થયું છે, તો એ પણ અત્યારે હાલ સિરિયસ છે, અને 4 પેશન્ટ સદવિચાર મુક્તિધામના ઢાળ પાસે હોસ્પિટલ છે તેમાં એડમિટ છે। હવે અમે અહીંથી ડેડ બોડી લઈ જઈએ પછી પણ એ જ્યોત્સનાબેનની શું હાલત થાય એ અમે કહી શકતા નથી। આવી ગંભીર પરિસ્થિતિની અંદર એ અત્યારે 4 પેશન્ટ ત્યાં દાખલ છે, અને ફૂડ પોઈઝનના હિસાબે પ્રાથમિકતાના આધારે અમે કહીએ છીએ કે આવું થયું છે, તો આને યોગ્ય ન્યાય મળવો જોઈએ। જે કાંઈ કાર્યવાહી કરતી ખોટતી કરવાની થાય તે તંત્રને અમે અપીલ કરીએ છીએ અને મીડિયાને પણ અપીલ કરીએ છીએ કે આમાં અમને ન્યાય અપાવો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।